દરેક વ્યક્તિ જાણે છે કે નાતાલને ભગવાન ઈસુની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે। આ તહેવાર સમગ્ર વિશ્વમાં એક સાથે એટલે કે 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। આ પ્રસંગે ચર્ચને રોશની અને ફૂલોથી શણગારવામાં આવતું હોય છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોક બજાર ખાતે આવેલ CNI ક્રાઇસ્ટ ચર્ચને શણગારવામાં આવ્યું છે। સૂર્યનગરી સુરત સ્માર્ટ સિટી જ નહીં પરંતુ ઐતિહાસિક શહેર પણ છે, જેના ઇતિહાસ સાથે સંકળાયેલી જૂની ઇમારતો પણ આજે પણ જોવા મળે છે। ત્યારે આ પૌરાણિક વારસાના જતનનું ઉત્તમ ઉદાહરણ પૈકીનું એક એટલે કે ચોક બજાર ખાતે આવેલ CNI ક્રાઇસ્ટ ચર્ચ છે। આ ચર્ચની ખાસ વાત એ છે કે તે ગુજરાતનું સૌથી પહેલું પ્રોટેસ્ટન્ટ ચર્ચ છે અને એ સાથે જ આ ચર્ચમાં મૂકવામાં આવેલા બાઇબલ પણ 200 વર્ષ જૂનું હોવાનું જાણવા મળે છે। ત્યારે આ ચર્ચમાં સમગ્ર તૈયારીઓ ચાલી રહી છે અને 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસની ઉજવણી કરવામાં આવશે। આ તહેવાર સાથે ઘણી પરંપરાઓ પણ જોડાયેલી છે, જેમ કે ક્રિસમસ ટ્રી, સાન્તા ક્લોઝ વગેરે। જી આપણું મારું નામ રેવરન ઉદય છે અને આ ચર્ચને 200 વર્ષ થયા છે। છેલ્લા 200 વર્ષથી આ ચર્ચ અહીંયા છે, સુરતમાં સ્થિત છે અને નાતાલનો પર્વ આવી રહ્યો છે અને નાતાલના પર્વને લઈને ચર્ચમાં ઉજવણી અને એનું ડેકોરેશનનું કાર્ય થઈ રહ્યું છે। અહીંયા પાછળ તમે જોઈ શકો છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ ક્યાં થયો હતો અને કેવી રીતે થયો હતો તેની એનું દ્રશ્ય મૂકવામાં આવ્યું છે, જેને અમે ગભાણ કહીએ છીએ, જેને અમે મેન્જર કહીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ ઇઝરાયલ દેશના બેથલેહેમ ગામમાં એક નાની ગભાણમાં થયો હતો। એનું દ્રશ્ય તમે જોઈ શકો છો અને સાથે સાથે આ જન્મ સમયે જે માગીઓ આવ્યા હતા પ્રભુ ઈસુના બાળ ઈસુના દર્શન કરવાને માટે એનું તમે આ ચિત્ર જોઈ શકો છો। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।